ખ્રિસ્તવાલા ભાઈઓ અને બહેનો, ફરીને એકવાર આજના વિડીયોમાં એક ઈશ્વરના નામમાં આપનો આવકાર કરું છું. આપણે આ પહેલાંના વિડીયોમાં એ શરૂઆત કરી હતી કે શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છો, એની શરૂઆત કરી હતી. આમાં 3 બાબતો જોઈ હતી. એમાંની પહેલી હતી કે શિષ્યપણાની વ્યાખ્યા. આમાં શબ્દ જોયો હતો કે શિષ્ય એટલે શીખનાર છે, સખત મહેનત કરનાર છે. એના ઉદ્દેશ સંબંધી જોયું હતું કે ખ્રિસ્તના નમૂનાથી શરૂઆત કરે છે. એ કે છે એનો ઉદ્દેશ શિષ્ય કે જે ગુરુ સરખો બને છે, એ બાબત આપણે જોઈ હતી. સાથે સાથે શિષ્યપણાના લક્ષણો જોયા હતા. જેમાંના 3 મુખ્ય વિશે આપણે જોઈ ગયા કે ખ્રિસ્તના વચનમાં રહેવું, બીજું છે એ વિશ્વાસી ભાઈઓ પર પ્રેમ કરે છે, અને ત્રીજું બહુ ઘણા ફળ આપનાર એની લાક્ષણિકતા સંબંધી આપણે જોઈ ગયા હતા. અને ત્રીજું જોયું હતું કે જો તમે શિષ્ય છો તો કઈ કિંમત ચૂકવવી પડે, તો કે જે ખ્રિસ્ત એ સર્વપ્રથમ સ્થાને હોવા જોઈએ, એ પહેલી વસ્તુ. બીજું કે ખ્રિસ્ત માટે સ્વેચ્છાએ દુઃખો સહન કરે છે. ત્રીજું, ખ્રિસ્તને અનુસરવા એ સઘળા વાનાઓનો એ ત્યાગ કરે છે. અને આજે આપણે બીજા 2 બાબતો જોવા માંગીએ છીએ. એમાંની પહેલી છે કે શિષ્યપણાનો બદલો. જો હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય છે તો એમાંથી આપણને શું મળે છે, તો કયો ફાયદો આપણને થાય છે. તો પહેલી વસ્તુ કે ભવિષ્યના આશીર્વાદોની વાત કરીએ તો રોમી 5 અને 9 લખ્યું છે એ પ્રમાણે કે આપણે કોપથી બચીશું, આપણને ન્યાયી ઠરાવવામાં આવશે. વચન આ કે છે ત્યારે આપણને હમણાં તેના રક્તથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, માટે તેમની મારફતે ઈશ્વરના કોપથી બચીશું. તે કેટલું બધું ખાતરીપૂર્વક છે. પ્રકટીકરણ 21 અને 1-8 આપણે જોઈએ તો ઈશ્વરની સાથે રહેવું અને તમામ દુઃખ તેમજ મૃત્યુથી મુક્તિની વાત ત્યાં લખવામાં આવી છે. ભવિષ્યનો આશીર્વાદ છે શિષ્ય બનવાનો. બીજી વસ્તુ, જો તમે વર્તમાનના આશીર્વાદોની વાત કરીએ તો યોહાન 14:27 પ્રમાણે હંમેશની શાંતિ. ત્યાં પ્રભુ કહે છે, હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિ એ સંપૂર્ણ અને હંમેશની શાંતિ છે. બીજી વસ્તુ, એમાં યોહાન 15:11 પ્રમાણે કે છે સંપૂર્ણ આનંદ આપણને મળે છે. કે છે ત્યાં વચન કહે છે કે તમારામાં મારો આનંદ રહે અને તમારો આનંદ સંપૂર્ણ થાય, માટે મેં તમને એ વચનો કહ્યા છે. એમાં ત્રીજી વસ્તુ આપણને મળે છે યોહાન 15:9 પ્રમાણે ઈશ્વરનો આગાપે પ્રેમ. જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે, તમે મારા પ્રેમમાં રહો. આ વચન પ્રમાણે આપણને જે વર્તમાન જે આશીર્વાદ મળે છે, ઈશ્વરનો નિસ્વાર્થ પવિત્ર આગાપે એટલે કે બલિદાનયુક્ત પ્રેમ, મને તમને એનો આશીર્વાદ મળે છે. પહેલો યોહાન 4 અને 18 પ્રમાણે કે જે ભયમુક્ત પ્રેમ, શું કે જે પ્રેમમાં ભય નથી પણ પૂરો પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે ભયમાં શિક્ષા છે અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી. પણ અહીંયા આપણને ભય મુક્ત ઈશ્વરનો પ્રેમ મળે છે. સાથે સાથે માર્ક 10:28-30 વચનો વાંચો તમે તો ત્યાં અનંત જીવન અને ઈશ્વરના કુટુંબના સભ્યો બનીએ છીએ. જ્યારે આપણે તારણા તરીકે સ્વીકારીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમના શિષ્ય બને છે, ત્યારે જ આપણને અનંત જીવન મળે છે અને આપણે સ્વર્ગીય જે કુટુંબ છે ઈશ્વરના કુટુંબના આપણે સભ્યો બનીએ છીએ. મિત્રો, જો આપણે ખ્રિસ્તના સાચા શિષ્યો થવા માંગીએ છીએ તો આપણે કેવી રીતે શરૂઆત કરવી, આ બધા આશીર્વાદો મેળવવા હોય તો કેવી રીતે એની શરૂઆત કરી? તો આવો ફરીથી આપણે એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે માર્કથી 28:10-18 વચનો તરફ ફરીએ. ત્યાં લખ્યું છે શિષ્યપણાની શરૂઆત કેવી રીતે થાય છે. 5મો અને છેલ્લો પોઈન્ટ એટલે અને આજનો બીજો કે શિષ્યપણાની શરૂઆત ક્યાંથી થાય છે, તો બાપ્તિસ્મા દ્વારા. માર્કથી 28:19 શા માટે બાપ્તિસ્મા લેવું જોઈએ, તો ત્યાં પ્રભુનું વચન કહે છે, એ માટે જઈને તમે સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા પુત્ર અને પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મિત્રો, શિષ્યપણાના હેતુને યાદ રાખો, ખ્રિસ્તના જેવું બનવું. ખ્રિસ્ત પવિત્ર પાપ વગરના હતા તેમ આપણે પણ તેમના જેવા બનવાનું છે. શા માટે બાપ્તિસ્મા, તો આપણે કેટલાક વચનો જોઈએ કે શા માટે બાપ્તિસ્માની જરૂર છે.
તો પ્રેરિતોનો કૃત્ય 22મો અધ્યાયનો 16મું વચન કહે છે, ખ્રિસ્તનું રક્ત પાપ ધોઈ નાખે છે. અનન્યા પાઉલને એ વાત કહે છે અને ત્યાં લખ્યું છે, પણ હવે તું કેમ ઢીલ કરે છે? ઉઠ અને તેમના નામની પ્રાર્થના કરી બાપ્તિસ્મા લે અને તારા પાપ ધોઈ નાખ. આ પાઉલને અનન્યા કહે છે. ગલાતી 3:27 પ્રમાણે ખ્રિસ્તને પહેરી લેવા માટે બાપ્તિસ્માની જરૂર છે. ત્યાં લખ્યું છે, કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધા. મિત્રો, આમ ખરા શિષ્યપણાની શરૂઆત આ વચનો દ્વારા કહી શકાય કે બાપ્તિસ્મા દ્વારા જ થાય છે. હવે પ્રશ્ન થાય, બાપ્તિસ્મા શું છે? તો પ્રેરિતોનો કૃત્ય 2 અધ્યાય 36 થી 38 બહુ સુંદર એ બાબત લખી છે કે પસ્તાવો કરો, ફરો અને તાજગીના દિવસો આવે. રિપેન્ટ, રિટર્ન અને રિફ્રેશ. અને એ વસ્તુ આપણને બતાવે છે કે આપણા પાપોની માફી માટે ખ્રિસ્તમાં વિશ્વાસ કરો, પસ્તાવો કરો, એ બહુ જ અગત્યનું બની રહે છે. એટલે બાપ્તિસ્મા એ જરૂરી બને છે. પ્રેરિતોનું કૃત્ય 8મો અધ્યાય 36 થી 37 પણ એ ફિલિપ હબસી ખોજાને કહે છે. શું કહે છે? અને તેઓ માર્ગે ચાલતા હતા, એક જળાશય પાસે આવી પહોંચ્યા. ત્યારે ખોજાએ કહ્યું, જો અહીં પાણી છે, મારે બાપ્તિસ્મા પામવાને શો વાંધો છે? ત્યારે ફિલિપે કહ્યું હબસી ખોજાને, જો તમે તમારા પૂરા મનથી વિશ્વાસ કરો છો તો એ ઉચિત છે. તેણે ઉત્તર આપ્યો, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો દીકરો છે એવું હું માનું છું. અહીંયા બાપ્તિસ્માની જે વાત છે, પાણીમાં ડૂબાડવું, એનો મતલબ એ પાપમાં મરણ પામવું, ખ્રિસ્તની સાથે દટાવવું, અને જ્યારે એને પાણીમાંથી બહાર કાઢવામાં આવે છે એટલે ખ્રિસ્તના સામર્થ્યમાં નવા જીવન માટે, નવું જીવન જીવવાને માટે, પ્રભુને પસંદ પડે એવું જીવન જીવવાને માટે એને ખ્રિસ્તમાં ઉઠાડવામાં આવે છે. આમ નવું જીવન જીવવા માટે ખ્રિસ્ત સાથે દટાવવું અને ઉઠાડવું એ બાપ્તિસ્માનો અર્થ થાય છે. અને આપણે વાતને સારી રીતે જાણી શકીએ છીએ. મિત્રો, બાપ્તિસ્મા દ્વારા પુનઃજન્મ, નવો જન્મ, નવીનીકરણ એ થાય છે. માટે આપણે ઈશ્વરને માટે જીવન જીવવું એ અગત્યનું બની રહેશે. તીતસ 3:5 અને 6 વચન પણ આ પ્રમાણે કહેશે કે ત્યારે આપણા પોતાના કરેલા ન્યાયપણાના કૃત્યોથી નહીં, પણ તેમની દયાથી તથા નવા જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેમણે આપણને તાર્યા. તે પવિત્ર આત્માને તેમણે આપણા તારનાર એટલે તારનાર ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા ઉપર પુષ્કળ રેડ્યો છે. નવા જન્મ માટે પાણી અને આત્માથી બાપ્તિસ્મા પામવું જરૂરી છે. માટે જ યોહાન 3 અને 5 લખ્યું છે, ઈસુએ ઉત્તર આપતા કહ્યું, હું તમને ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી બાપ્તિસ્મા અથવા નવો જન્મ નથી પામ્યું તો ઈશ્વરના રાજ્યમાં એ પ્રવેશી શકતો નથી. એટલે બાપ્તિસ્મા દ્વારા આપણે શિષ્યપણાના એમાં આપણે આગળ વધી શકીએ છીએ. એટલે શિષ્યપણામાં જે શરૂઆત એ બાપ્તિસ્મા દ્વારા થાય છે. અને બીજું છે શિક્ષણ અને આધીનતા દ્વારા. એ માથી 28 અને 20મી કલમ કહે છે, હું તમને કહું છું કે તમે ધ્યાનથી સાંભળો. કે છે, મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ, અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. મિત્રો, શિષ્ય બનાવ્યા પછી તેને બાપ્તિસ્મા આપ્યું અને ત્યારબાદ તેને ઈશ્વરના વચનનું, પવિત્ર વચનનું પદ્ધતિસરનું શિક્ષણ આપીને એને વચનની આધીનતામાં લાવવાનું શીખવવાનું છે. એટલે કે ખ્રિસ્ત પાસેથી શીખવું અને બનાવેલ શિષ્યોને પણ શીખવવું, વચનને આધીન રહેવું અને શિષ્યોને આધીન રહેતા શીખવવું. અને આ દ્વારા આપણે શિષ્યપણાની શરૂઆત કરી શકીએ છીએ. માટે મિત્રો, આ બંને સેશન તમે જુઓ તો 5 મુદ્દા દ્વારા ખ્રિસ્તનો સાચો શિષ્ય એ શિષ્યપણાના ગુણ લક્ષણો ધરાવનાર, આત્મિક બાપ્તિસ્મા પામેલ અને કિંમત ચૂકવનાર છે. અને શિષ્યપણાના ઇનામ માટે તે ખ્રિસ્ત તરફ જ લક્ષ્ય આપે છે અને ખ્રિસ્તમાં એ આશીર્વાદી થાય છે. શું મિત્રો, તમે ખ્રિસ્તના ખરા શિષ્ય બનવા પ્રથમ પગલા તરફ આગળ વધવા માંગો છો? એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા, પસ્તાવો કરવા
અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બાપ્તિસ્મા લેવા તૈયાર છો? શું તમે તમારા જીવનમાં ખ્રિસ્ત જેવા બનવા માટે સમર્પણ કરશો? બીજાઓ ખ્રિસ્તના શિષ્ય બને એવી તમે ઈચ્છા ધરાવતા નથી, તો તમે એ શિષ્ય નથી. માટે જો તમે શિષ્ય છો તો બહુ અગત્યનું છે કે તમે બીજાઓને પણ શિષ્ય બનાવશો. અને એટલા જ માટે અગત્યનું છે શિષ્ય તરીકે જ્યારે હું અને તમે નાશમાં જતા લોકોને, નર્ક બની જતા લોકોને જોઈએ છે, તો મારી ને તમારી એ ફરજ છે કે એને નર્કમાં જતા એને ખેંચીને આપણે સ્વર્ગ તરફ લઈ જઈએ. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનોમાંથી એને શીખવવું એ જરૂરનું બને છે. આપણે શિષ્ય છીએ તો બીજાઓને પણ શિષ્ય બનાવીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા કરીએ. આમેન. May God bless you. Thank you very much.